નમસ્કાર, હું હર્ષ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે વડોદરાની અંદર પેટા ચૂંટણીના મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। માંજલપુર પેટા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। સૌથી મોટા સમાચાર 15 ટેબલ પર 19 રાઉન્ડમાં મતગણતરી। આપને જણાવી દઈએ કે જ્યારે બપોર સુધીમાં પરિણામ આવવાની શક્યતા છે। સૌથી વધુ અત્યારે 82,318 મતોનો આજે થશે ફેસલો। 200 સુરક્ષા કર્મીઓ વચ્ચે મતગણતરી પ્રક્રિયા હાલ શરૂ કરી દેવામાં આવી છે। સૌથી મોટા સમાચાર છે, બ્રેકિંગ ન્યૂઝ છે વડોદરાથી। માંજલપુર પેટા ચૂંટણીના સૌથી મોટા સમાચાર, કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે અને માંજલપુર પેટા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થતાં 15 ટેબલ પર 19 રાઉન્ડમાં મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। બપોર સુધીમાં પરિણામ સાફ થવાની શક્યતાઓ છે અને આ સાથે જ વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ જાહેર થયેલા માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ હવે ગણતરીના કલાકો દૂર છે। 15 ટેબલ પર 19 રાઉન્ડમાં 82,318 મતની ગણતરી હાથ ધરાશે। 14 ટેબલ પર ઈવીએમના મતની ગણતરી થશે, જ્યારે એક ટેબલ પર પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે। મતગણતરી માટે 42 જેટલો સ્ટાફ તૈનાત રહેશે અને સમગ્ર પ્રક્રિયા પર માઇક્રો ઓબ્ઝર્વરની નજર રહેશે। સીધા દ્રશ્યો આપને ત્યાંના બતાવીએ છીએ જ્યાં મતગણતરી થઈ રહી છે। માંજલપુર પેટા ચૂંટણીના મતગણતરીના દ્રશ્યો બતાવી રહ્યા છે આપને। શરૂઆત થઈ ગઈ છે। ભાજપની જીતની ચર્ચા વચ્ચે કોંગ્રેસ માટે મતની ટકાવારી અને લીડમાં સુધારો કેટલો થાય છે તેના પર પણ સૌની નજર છે। તો બીજી તરફ ઓછું મતદાન કેમ થયું અને તેની અસર કયા પક્ષને થઈ તેની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે। તો માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીનું જ્યારે પરિણામ આજે જાહેર થશે અને જ્યારે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ જગ્યા ખાલી પડી હતી અને હવે તેના બાદ પેટા ચૂંટણીમાં કુલ 82,318 મતની ગણતરીઓ કરવામાં આવશે। મતગણતરી માટે કુલ 15 ટેબલો ગોઠવી દેવામાં આવ્યા છે। સમગ્ર પ્રક્રિયા 19 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે। આ પૈકી 14 ટેબલો પર ઈવીએમની મતગણતરી થશે, જ્યારે એક ટેબલ પર પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિમાંશુ જોશી વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીના ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપરથી તૈયાર થઈ ગયા છે। સીધા તેમની પાસે પહોંચીશું। હિમાંશુ, અત્યારે હાલ શું સ્થિતિ છે અને શું પરિણામ બહાર આવી રહ્યું છે? ધીરે ધીરે બપોર સુધી તો પરિણામ સાફ થઈ જશે, પણ અત્યારની શું સ્થિતિ છે અને જે માંજલપુરની અંદર જે ત્રિપાંખ્યો જંગ હતો તેમાં શું લાગી રહ્યું છે અને જનતા તરફથી શું પ્રતિક્રિયા છે? જી હર્ષ, વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતગણતરી શરૂ થઈ ચૂકી છે। મતગણતરીની અંદર સૌપ્રથમ નિયમ મુજબ જે બેલેટ પેપરથી જે મતદાન થયું હોય છે તે મતદાનની ગણતરી પહેલા રાઉન્ડમાં કરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ દેખાઈ રહ્યા છે અને જે કોંગ્રેસના જે ઉમેદવાર હતા તે તેમની પાછળ છે। આ ઉપરાંત બીજા રાઉન્ડની પણ મતગણતરી થઈ ચૂકી છે, તો બીજા રાઉન્ડમાં પણ ભાજપના જે ઉમેદવાર છે તે અત્યારે હાલમાં આગળ ચાલી રહ્યા છે। આ ઉપરાંત જે સવારે જે નિયમ મુજબ કલેક્ટરે જે ચૂંટણી હતા તેમની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા હતા, જે દ્રશ્યોમાં જે વિડીયો જે આપણે સામે આવ્યા છે તેની અંદર દ્રશ્યમાન થાય છે, તેમની સામે આ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા હતા અને ચૂંટણીના મતગણતરીનો પ્રારંભ થયો હતો। હાલમાં મતગણતરી ચાલી રહી છે। ટોટલ 18 રાઉન્ડ ની અંદર મતગણતરી કરવામાં આવશે। ટોટલ જે આ પેટા ચૂંટણી યોજાઈ હતી તેમાં 82,372 મતો અંદર મળ્યા હતા, જેમાં 37.5% જેટલું નિરસ મતદાન આ વખતે જોવા મળ્યું હતું। આનાથી ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષોમાં આ પરિણામને લઈને પણ ક્યાંક ને ક્યાંક પચવાસ ઉભો થયો છે કે આટલું ઓછું મતદાન, આટલી વધારે પડતી માત્રામાં પ્રચાર પ્રસાર કરવા છતાં પણ જે ચૂંટણીનું મતદાન હતું તે નીરસ જોવા મળ્યું હતું અને આ સૌથી વધારે નજર આજે લોકોની જે ચૂંટણીનું મતગણતરી થઈ રહી છે તેની પર જોવા મળી। જી હર્ષ। જી હિમાંશુ, અત્યારે જે આ મતગણતરી થઈ રહી છે તેની અંદર અત્યારે જે 3 પક્ષો હતા, 3 પક્ષોની અંદર જે ઓછું મતદાન થયું છે એ ઓછા મતદાનને લઈને લોકોની શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે?
જી હર્ષ, હું આપને જણાવું કે આ ચૂંટણીની જી અંદર ત્રિપાંખીઓ જંગ નથી, ખાલી કોંગ્રેસ અને ભાજપ જી વચ્ચે જ લડાઈ રહી છે. આમાં આમ આદમી પાર્ટીનું કોઈ અસ્તિત્વ જ આ પાર્ટીની અંદર હતું નહીં. જી સીધો જ મત જે છે તે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ લડાઈ રહ્યો છે. ભાજપના જે ઉમેદવાર છે સત્યેન્દ્ર પટેલ, તે જે છે તે છાણી વિસ્તારમાંથી આવે છે, એટલે કે માંજલપુર વિસ્તારમાં આયાતી ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા છે. જ્યારે સામે કોંગ્રેસના જે ઉમેદવાર છે તે સ્થાનિક ઉમેદવાર છે, પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા જી સારો પ્રતિક્રિયા છે. આ ઉપરાંત ભાજપમાં પ્રદેશ તમારો લેવલથી લઈને જે માઇક્રો તમારો અવાજ પ્લાનિંગ બુથ કપાય છે લેવલથી હિમાંશુ, તમારો અવાજ કપાય છે. તેને લઈને પણ આ જે તે 37 આવનારા દિવસોમાં તેનું આગામી શ્રી યોગેશ પટેલ એ પેલા એટલે ચોક્કસથી ભાજપના ઉમેદવારની જીતના જે સંભાવના છે તે વધારે પડતી માત્રામાં છે, પણ જીતનો માર્જિન જે છે તે ચોક્કસથી મામૂલી મતોથી જ તેમની જીત થઈ શકશે તેવું હાલના પરિણામો પરથી ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. જી હર્ષ. જી ચોક્કસથી હિમાંશુ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. કે માંજલપુર પેટા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 15 ટેબલ પર 19 રાઉન્ડમાં મતગણતરીની બપોર સુધીની પરિણામની સાફ થવાની શક્યતાઓ છે. વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ જાહેર થયેલા માંજલપુર વિધાનસભાની બેઠકમાં પેટા ચૂંટણીનું ફરી હવે મતગણતરીની કલાકોથી દૂર છે. આ સાથે જ 15 ટેબલો પર 19 રાઉન્ડમાં 82,318 મતની ગણતરી હાથ ધરશે અને આ સાથે 14 ટેબલો ઉપર ઈવીએમની મતગણતરી થશે અને જ્યારે એક ટેબલ પર પોસ્ટલ બેલેટની ગણતરીઓ કરવામાં આવશે. મતગણતરીમાં 42 સ્ટાફ તૈનાત રહેશે. તેના સમગ્ર પ્રક્રિયામાં ઓબ્ઝર્વરની નજર રહેશે અને ભાજપની જીતની ચર્ચા વચ્ચે કોંગ્રેસના માટે મતની ટકાવારી અને લીડમાં પણ સુધારો થાય છે તેના પર પણ સૌની નજર રહેશે. તો સૌથી ઓછું મતદાન કેમ થયું છે તેની પણ અસર કયા પક્ષને થઈ રહી છે, તો આ સાથે જ તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ જ્યારે એકાએક જાહેર થયેલી પેટા ચૂંટણીમાં કુલ 82,318 મતની મતગણતરી પેટા ચૂંટણીમાં કુલ ગણવામાં આવશે. 15 ટેબલ ઉપર અને સમગ્ર પ્રક્રિયા 19 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. તો સૌથી